રાજ્યમાં મહાનગરપાલિકાઓમાં મેયર પદ મામલે ચર્ચા તેજ બની છે। મહાનગરપાલિકાઓમાં કોણ બનશે મેયર, આ સૌથી મોટો સવાલ। રોટેશન પદ્ધતિ પ્રમાણે અને અનામત પ્રમાણે મેયર પદ આપવામાં આવશે। 7 મનપામાં પ્રથમ 2.5 વર્ષ મહિલા મેયર બનશે, 8 મનપામાં બીજા 2.5 વર્ષ મહિલા મેયર બનશે। કરમસદ, આણંદ, મહેસાણામાં પ્રથમ 2.5 વર્ષ માટે મહિલાને મેયર બનાવવામાં આવશે। ગાંધીધામ, વાપીમાં પ્રથમ 2.5 વર્ષ મહિલા મેયર બનશે। સુરત, ભાવનગરમાં પણ પ્રથમ 2.5 વર્ષ માટે મહિલાને મેયર બનાવવામાં આવશે। જામનગર પહેલા 2.5 વર્ષ મહિલા મેયર બનશે। નડિયાદ, મોરબીમાં બીજા 2.5 વર્ષ મહિલા મેયર બનશે। સુરેન્દ્રનગર, પોરબંદરમાં બીજા 2.5 વર્ષ માટે મહિલા મેયર બનશે। નવસારી, અમદાવાદમાં બીજા 2.5 વર્ષ મહિલા મેયર બનશે। વડોદરા અને રાજકોટમાં પણ બીજા 2.5 વર્ષ માટે મહિલાને મેયર બનાવવામાં આવશે। તો આપ જુઓ, અમદાવાદમાં પ્રથમ 2.5 વર્ષ માટે ઓબીસી અને બીજા 2.5 વર્ષ માટે મહિલા અનામત આ મેયરનું પદ, અને એટલા માટે જ પહેલા ઓબીસી અને તે બાદ મહિલા મેયર બનશે। સુરતમાં પ્રથમ 2.5 વર્ષ માટે મહિલા અનામત છે, બીજા 2.5 વર્ષ માટે જનરલ કેટેગરીમાં મેયર બનાવવામાં આવશે, એટલે પ્રથમ 2.5 વર્ષ માટે સુરતને મળશે મહિલા મેયર। વડોદરામાં પ્રથમ 2.5 વર્ષ અનુસૂચિત જાતિ માટે અહીં મેયર પદ ખાલી રાખવામાં આવ્યું છે, સાથે બીજા 2.5 વર્ષ માટે મહિલા ઓબીસી, પ્રથમ 2.5 વર્ષ જનરલ કેટેગરી રાજકોટમાં અને બીજા 2.5 વર્ષ માટે મહિલા અનુસૂચિત જાતિમાંથી મેયર બનાવવામાં આવશે। આ સાથે અલગ અલગ મહાનગરપાલિકાના જે નોર્મ્સ નક્કી કરવામાં આવ્યા છે, તેમાં ભાવનગર મહાનગરપાલિકામાં પ્રથમ 2.5 વર્ષ માટે મહિલા મેયર બનશે અને બીજા 2.5 વર્ષ માટે જનરલ કેટેગરીના મેયર બનાવવામાં આવશે। તો આપ જુઓ, 15 મહાનગરપાલિકામાં હવે સત્તા કોના હાથમાં તેનો જવાબ મળી ચૂક્યો છે। જામનગરમાં પ્રથમ 2.5 વર્ષ માટે મહિલા મેયર બનશે, બીજા 2.5 વર્ષ માટે જનરલ કેટેગરીના મેયર આપવામાં આવશે। તો આપ જુઓ, અલગ અલગ જે 15 મહાનગરપાલિકા છે ત્યાં ભારતીય જનતા પાર્ટી વિજેતા બની ચૂકી છે, પણ હવે સવાલ કે આખરે આ તમામ મહાનગરપાલિકા, તમામ શહેરોમાં મેયર કોણ બનશે? વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। હિતલ, આખા નોર્મ્સ 15 મહાનગરપાલિકા માટે નક્કી કરી દેવામાં આવ્યા છે, ક્યાં ક્યાં મહિલા મેયર પ્રથમ બનશે અને કયા કયા નામો આગળ ચાલી રહ્યા છે, ખાસ કરીને જ્યારે આપણે અમદાવાદ, વડોદરા અને સુરતની વાત કરતા હોઈએ ત્યારે? હિતલ, નીતિ, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે અત્યારે રોટેશન જે પ્રકારે જાહેર કરવામાં આવ્યું છે, એ પ્રકારે 15 મહાનગરપાલિકામાં સૌ પ્રથમ 7 મહાનગરપાલિકામાં 2.5 વર્ષ માટે મહિલા મેયર આવશે એ નિશ્ચિત છે। સાથે સાથે ખાસ કરીને જોવા જઈએ તો આ જે જગ્યાઓ છે એ જગ્યાઓ ઉપરાંત બીજા તબક્કામાં પણ 8 મહાનગરપાલિકામાં મહિલા મેયર બનશે। એટલે ક્યાંક ને ક્યાંક પ્રથમ તબક્કામાં કરમસદ, આણંદ, મહેસાણા, ગાંધીધામ, વાપી, સુરત, ભાવનગર, જામનગરમાં 2.5 વર્ષ માટે મહિલા મેયર બનશે। એ જ પ્રકારે બીજા તબક્કામાં જોવા જઈએ એટલે 2.5 વર્ષના ગાળા પછીના ગાળામાં નડિયાદ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, નવસારી, અમદાવાદ, વડોદરા, રાજકોટ એમ 2.5 વર્ષ માટે મેયર બનશે। એટલે એવું ચોક્કસ છે કે મહિલા મેયર માટે આ વખતે ખાસ કરીને ઉપરથી જેમ પ્રધાનમંત્રીએ પણ જે મહિલા અનામતની વાત કરી હતી, એ અંતર્ગત પણ હવે મહિલા મેયરોનો જમાનો આવશે એ નિશ્ચિત છે, કારણ કે 15 મહાનગરપાલિકાઓ સીધી રીતે આ વખતે ચૂંટણી થઈ છે, એટલે તબક્કાવાર રીતે મહિલા મેયર અને ક્યાંક ને ક્યાંક એ પછી જે રોટેશન અંતર્ગત જે અન્ય ઉમેદવારો આવે છે એ પ્રકારે તેઓને એ કરવામાં આવશે। સુરેન્દ્રનગર પ્રથમ અનુસૂચિત જનજાતિ એની અનામત આપવામાં આવી છે, એવી જ રીતે પોરબંદરમાં જનરલ આપવામાં આવી છે, જ્યારે એ જ પ્રકારે અમદાવાદમાં પણ પ્રથમ 2.5 વર્ષ માટે ઓબીસી હશે અને ત્યાર પછી વખતે 2.5 વર્ષ માટે મહિલા મેયર હશે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।